ત્રીજા નંબરના બેઠા છે એમના આ ભાઈને ઓળખો છે તમારા ગામના ભાઈને ભૂવો ઓળખતો નહીં, ભાઈ ભૂવા નહીં ઓળખતો. એને રબારી વાસ કોઈ દાડો જોયો નહીં. મેં એક દાડો સાથળ ગામના વતની છીએ. સાથળમાં અમારી કુળદેવી માતા છે, જેના દર્શન કરવા જવું પડે. અને કદાચ થોડો ઘણો વખો હોય ને કોઈ એવું કીધું હોય કે રવિવારને મંગળવારે અહીં અમારી કેહરનો મેળો ભરાય છે, કદાચ સુખી થવું હોય તો આવી જજે. તારો વખો ના મટાડે તો અમારી કેહર નહીં. જો આ ગામના આવો કૌરવ હોય ઘણો એ માટે કદાચ આ જ વખો માટે કદાચ કોકના કહેવાથી આ જગ્યા ઉપર બેઠા છો એવું મારા ચેહરના રોમ કહેતા હોય તો વખો મટી જશે. પ્રભુ કે સાથળ ગામનું અભિમાન છું. નાત જે હોય પણ કદાચ એ માણસો ને એવો અભિમાન છે કે આજે રબારીના નેહડે અમારે આ ગામમાં ટાઈગર ચેહર અને કદાચ 20 રાજ્યનો પબ્લિક હક મટાડીને ઘેર જતું હોય કોણા તું તો ગામનો છું તારોય વખો મટાડી દેશે. આ ભાવથી કદાચ તમે આજે મારી જગ્યા ઉપર બેઠા છો તો કદાચ મને પણ ગામનો અભિમાન હોય. જો ગામના માણસો ના આવા અભિમાન હોય તો મને ગામનો પહેલો અભિમાન હોય. અને હું તો જેદાળ 2007 થી બોલતી આવી છું. કદાચ આ ગામના ચોપે તોરણ બાંધીને બેઠી છું, તમને ભાર લઈને બેઠી છું. આ ગામમાં કોઈ દાડો કારમાં રોગ નહીં આવે એવું જગતે 5 વર્ષ પહેલા જોઈ લીધું.